નિવૃત્ત આર્મી ઓફિસર કેપ્ટન મીરા દવે અને તેમના પતિ સંરક્ષણ નિષ્ણાંત સિદ્ધાર્થ દવેને સુરતથી કારગિલના દ્રાસ સુધીની કારગિલ વિજય જ્ઞાન યાત્રાનો પ્રારંભ કર્યો છે। કેપ્ટન મીરા દવેએ વડોદરા આવી પહોંચી ચારમેન્ટ કાફે ખાતે વિરામ કર્યો હતો। કારગિલમાં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં સેનાના જવાનોના બલિદાન અને યુદ્ધના વિજયની યાદમાં સુરતથી રિટાયર્ડ આર્મી ઓફિસર કેપ્ટન મીરા દવે અને તેમના પતિ સિદ્ધાર્થ દવે દ્વારા 5000 કિલોમીટરની કારગિલ વિજય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। 7 જુલાઈના રોજ આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। અષાઢી બીજ તેમજ કારગિલ યુદ્ધમાં શહાદત વહોરનાર મેજર વિક્રમ બત્રાની પુણ્યતિથિ નિમિત્તે આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। 7 જુલાઈના રોજ શરૂ કરવામાં આવેલી યાત્રા 26 તારીખે કારગિલના દ્રાસ પહોંચશે, જ્યાં તેઓ સેનાના જવાનો સાથે કારગિલ દિવસની ઉજવણી કરશે। કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય શસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનનું સન્માન કરવામાં આવશે। કારગિલ વિજય જ્ઞાન યાત્રા સુરતથી શરૂ થઈ રાજસ્થાનના જયપુર, શ્રી ગંગાનગર અને ત્યારબાદ પંજાબના ભટિંડા, અમૃતસર થઈ જમ્મુ કાશ્મીરના જમ્મુ, શ્રીનગર અને ત્યાર પછી કારગિલના દ્રાસ સુધી પહોંચશે। આજે કારગિલ વિજય જ્ઞાન યાત્રા છે। મારા પતિદેવ, મારા ગુરુદેવ સિદ્ધાર્થ દવે અને હું કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે, હું રિટાયર્ડ ઇન્ડિયન આર્મી ઓફિસર છું। અમે બંને આ યાત્રા અમારી કારમાં સુરતથી શરૂ કરી, સુરતથી વડોદરા, વડોદરાથી જયપુર, જયપુરથી શ્રી ગંગાનગર જે પાકિસ્તાન રાજસ્થાન બોર્ડર પર છે ત્યાં લાલગઢ જટ્ટા, ત્યાંથી ભટિંડા, બરનાલા, અમૃતસર, જમ્મુ, શ્રીનગર થઈને એ દ્રાસ કારગિલ 26મી જુલાઈ ત્યાં ખૂબ મોટો જે આપણો ઉત્સવ છે કારગિલ વિજય દિવસનો, ત્યાં યાત્રા પૂર્ણ થશે અને આ યાત્રા 25 દિવસ ચાલવાની છે। 2500 કિલોમીટર ટ્રાવેલ કરવાની છે અને આ યાત્રાનો મુખ્ય હેતુ છે કે એ 25 વર્ષ જે કારગિલ યુદ્ધની જે વિજય થઈ છે એને આપણે શ્રદ્ધાંજલિ આપવા માટેની આ યાત્રા છે। આ યાત્રા પાછળના બે મુખ્ય હેતુ છે। એક ઓફકોર્સ કે જે આપણા વીરોએ પોતાનું જીવન એમને આપ્યું ભારતની રક્ષા માટે, આપણી રક્ષા માટે વીરગતિએ પ્રાપ્ત થયા, એમની વીરગાથાઓને યાદ કરવાની છે અને એમને જે બલિદાન આપ્યું એને આપણે શ્રદ્ધાંજલિ આપવાની છે। અને આ વસ્તુ આઈ એમ શ્યોર અમે, કેમ કે વચ્ચે ઘણી બધી યુનિવર્સિટીઝ છે, જેવી રીતે જયપુરમાં પૂર્ણિમા યુનિવર્સિટીઝ છે, ડીએવી કોલેજ છે, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ જમ્મુ છે, એ સિવાય ઘણા બધા પબ્લિક રિસેપ્શન થવાના છે, આર્મી અમુક પ્રોગ્રામ્સ આયોજિત કરવાની છે, એમાં અમે પબ્લિક અવેરનેસ કરવાના છે। તો આજનું જે યુથ છે આઈ એમ શ્યોર 25 વર્ષ પહેલાં ઘણા બધા જન્મ્યા પણ નહીં હોય, તો એ લોકોને ખબર હોવી જોઈએ કે એ કયા વીર છે જેમના લીધે આજે આપણે ખુલીને શ્વાસ લઈ શકીએ છીએ, આજે આપણે આપણી રાઇટ્સ માટે વાત કરી શકીએ છીએ, પણ એમને એમનો ધર્મ નિભાવ્યો છે વીરગતિ પ્રાપ્ત કરીને। તો એના વિશે વાત કરીશું। બીજી વાત જે ઇમ્પોર્ટન્ટ કરવાની એ છે કે એઝ અ નાગરિક આપનું શું કર્તવ્ય છે આ દેશ પ્રતિ। તો જે રીતે કારગિલમાં એક સતર્ક ચરવૈયાએ એક આમ નાગરિક હતો પણ એને એનો ધર્મ નિભાવ્યો સતર્કતા રાખીને, અને એને કીધું કે અહીંયા જે ગતિવિધિઓ થઈ રહી છે એ મારા દેશની નથી, એ આપણા જે ફોજીઓ છે એ યુદ્ધમાં એને બહુ કામ લાગ્યું। એ જ રીતે જે આપણા આમ નાગરિક છે એ કઈ રીતે સતર્ક રહે, પોતાના આંખ અને કાન ખુલ્લા રાખે અને એ આપણી જે આંતરિક સુરક્ષા છે, ઇન્ટરનલ સિક્યોરિટી છે, એમાં કઈ રીતે પોતાનું યોગદાન આપી શકે ને એ નાગરિક તરીકે પ્રથમ સૈનિક બને પોતાના દેશનું। આની અવેરનેસ આપણે વચ્ચે આપતા જઈશું। યાત્રા દરમિયાન જ્યાં જ્યાં સ્ટોપ હશે ત્યાં સ્થાનિક વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને પ્રજા સાથે ઇન્ટરેક્શન કરશે। પ્રવાસ દરમિયાન જયપુર ખાતે જાહેર કાર્યક્રમ પણ યોજાય છે। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જાગૃતિ અને પ્રેરણા આપવાનો, બહાદુરીની ગાથા તથા કારગિલ વિજય દિવસનું મહત્વ સમજાવવાનો છે। સત્યમભાઈ, પહેલી વાત તો ગુજરાતની રેજિમેન્ટ નથી, ગુજરાતના ઓફિસર્સ જતા નથી, પણ જતા નથી કરતાં પણ એક મહત્ત્વપૂર્ણ બાબત છે કે આર્મીમાં જોડાવું કે આર્મીમાં ઓફિસર તરીકે સિલેક્ટ થવું એની પ્રક્રિયા બહુ જ કઠિન છે। ઇટ્સ અ વેરી 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 ટફ સિલેક્શન પ્રોસેસ। આર્મીમાં ઓફિસર બનવા માટે દર્શકોને કદાચ ખ્યાલ પણ હશે જ કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, જેવી રીતે જીપીએસસી ગુજરાતમાં છે, યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન ભારતમાં છે, એની એક્ઝામ ક્લિયર કરવાની હોય છે। એ લેખિત પરીક્ષા ક્લિયર કરો એ પછી તમારી 5 થી 6 દિવસ એક સઘન પરીક્ષા ચાલે છે, જેમાં તમારું મન, વચન, કર્મથી
તમે આર્મી ઓફિસર બનવા માટે સુટેબલ છો કે નહીં, સર્વિસીસ સિલેક્શન બોર્ડ એની ચકાસણી કરતું હોય છે. અને લગભગ એમ માનો કે 10માંથી 9 જણા રિટન એક્ઝામ ક્લિયર કરી હોય, પણ એ જે કસોટી છે એમાં એ આઈ નોટ યુઝ ધ વર્ડ નિષ્ફળ જાય છે, પણ એ સફળ નથી જતા. અને આ પણ એક ઇન્ટરેસ્ટિંગ સિલેક્શન પ્રોસેસ છે. તો જેટલા પણ એક હોય છે જે કેન્ડિડેટ્સ, જે ઓફિસર હોય છે આવે છે અને પહેલું વાક્ય એ કહેતો હોય છે કે આ બોર્ડમાંથી અમિતાભ બચ્ચન પણ પાસ થયા છે, આ જ બોર્ડમાંથી એપીજે અબ્દુલ કલામ પણ ગયા છે, પણ they couldn't become the officer. So some of you may not be able to become an officer, but that doesn't mean that you'll not do good in life. અને પછી એ કહે છે કે chest number so and so are recommended. એ પછી મેડિકલ એક્ઝામ, એ પછી વેરી વેરી ઇન્ટેન્સ ટ્રેનિંગ, ઘણા કેડેટ્સ ટ્રેનિંગ કમ્પ્લીટ નથી કરી શકતા. તો કહેવાનું તાત્પર્ય એ છે કે જે બાળકો જોઈ રહ્યા છે, જે યુવાઓ જોઈ રહ્યા છે, they must understand that it takes much beyond, જેમ કેપ્ટન મીરા હંમેશા કહેતા હોય છે કે sweat, blood and tears, and more than that a very strong cognitive capacity. તમારામાં એ મેન્ટલ લેવલ કે તમે પહેલાં તો રિટન એક્ઝામ કરો, એ પછી પણ જે છે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે હા, એક અવેરનેસ આ વિશે આવવી અત્યંત આવશ્યક છે. અને આ 25મું વર્ષ, 25 years, દેટ્સ અ લોંગ વે. અને આજે જે બાળકો જોઈ રહ્યા છે, કદાચ કારગિલ યુદ્ધ વખતે એ લોકો જન્મ્યા પણ નહીં હોય, તો આ યાત્રા એટલા માટે મહત્ત્વપૂર્ણ છે. જેમ કે આજે આપના માધ્યમથી જે બાળકો જોઈ રહ્યા છે, ડેફિનેટલી દે વિલ બી ઇન્ટ્રીગ્ડ ટુ નો મોર અબાઉટ ઇટ. લક્ષ ફિલ્મ આવી, એ પછી એલઓસી કારગિલ આવી, એમને પણ ખાસા વર્ષો થઈ ગયા, જેપી દત્તાની જે મૂવી હતી. તો આર્મી ઇઝ અ વે ઓફ લાઈફ. ઇન્ડિયન આર્મી ઇઝ એક જીવનની એક કળા છે. દેટ્સ વોટ દે સે. ઇટ્સ નોટ અ પ્રોફેશન, ઇટ્સ નોટ અ જોબ, ઇટ્સ અ વે ઓફ લાઈફ. તો આ પછી જયપુરમાં યુથ સાથે, પબ્લિક સાથે, યુનિવર્સિટીના સ્ટુડન્ટ સાથે ત્યાં એન્ગેજમેન્ટ્સ છે. એ સિવાય જયપુરમાં એક પબ્લિક રિસેપ્શન પણ છે. આગળ જતાં અમૃતસરમાં, જમ્મુમાં, તો બધી જ જગ્યાએ આવા કાર્યક્રમો રહેશે. અને જેમ કે અગાઉ કેપ્ટન મીરાજીએ કીધું કે આર્મી જોઈન કરવું એ પહેલાં આ પોતે એક નાગરિક ધર્મ પણ જો બરાબર બજાવો, whether it is following the traffic rules, whether it is public જે પણ આપણા જે નિયમો છે એનું પાલન કરો, એટલે તમે પહેલું જે કામ છે નાગરિક ધર્મ છે. તો નાગરિક ધર્મ તમે બરાબર રીતે બજાવો તો તમે પહેલાં સૈનિક ત્યારે જ બની જતા હોવ છો, without even donning the uniform. So I think this is very important that we all realize this, and the moment you see about Kargil war, about soldiers, about officers, those કે જે સેક્રિફાઈસ કરે છે પોતાનું જીવન, તો એક વાક્ય જે હંમેશા એક આર્મી ઓફિસર અને કેપ્ટન મીરા હંમેશા કહેતા હોય છે, લેટ્સ બીકમ અ સિટીઝન વર્ધી ઓફ. જે ઓફિસર છે એ હંમેશા એ જ કહેતો હોય છે કે લેટ યુ બી અ સિટીઝન વર્ધી ઇનફ ફોર મી ટુ ડાઈ ફોર. અગાઉ જેમ કીધું કે 7 જુલાઈ પહેલી વાત તો અષાઢી બીજનો દિવસ પણ હતો, એ શુભ દિવસ હતું. અને એ સિવાય 7th જુલાઈ ઇઝ ઓલ્સો ધ ડે વેન કેપ્ટન વિક્રમ બત્રા, પરમવીર ચક્ર, માર્ટર્ડ ફોર ધ નેશન. ઇમેજિન કરો, ફક્ત એક 24 વર્ષનો દીકરો, અને એ પોતાની જાન શહીદ થઈ જાય છે, પોતાની જાન માતૃભૂમિ માટે ન્યોછાવર કરી દે છે. So for what? And that is the most important thing. So to commemorate the martyrdom of Paramveer Chakra Captain Vikram Batra, we started off from Surat on 7th of July. આજે વડોદરાના ચારમેન્ટ કાફે ખાતે રિટાયર્ડ કેપ્ટન મીરા દવે તેમના પતિ સિદ્ધાર્થ દવે યાત્રા દરમિયાન વિરામ માટે આવી પહોંચ્યા હતા. ત્યારે વરિષ્ઠ પત્રકાર વિશ્વજીત પારેખ તેમજ ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયલ વડોદરાના સંયોજક નિકિતન કોન્ટ્રાક્ટર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન નવનીત ત્રમણી સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.